આજની વાર્તા વિશ્વાસ સાથેના શબ્દોની કિંમત બહુ મોટી છે. મિત્રો, તમે કોઈ પણ શબ્દ બોલો, પણ જો વિશ્વાસ સાથે તમે જો બોલો, જેને બીજી ભાષામાં એમ પણ કહી શકાય કે હકારાત્મક શબ્દો જ બોલો, તો એની કિંમત બહુ મોટી છે. અને આ વાર્તા મારે તમને પંચતંત્રના રેફરન્સની કહેવાની છે. પંચતંત્રની અંદર માનવીઓના સંદર્ભની વાતો ન હોય, પશુ અને પક્ષીના સંદર્ભ ઉપરની જ વાર્તા હોય છે. અને પશુ અને પક્ષીના જે વર્તનની ભૂમિકા ઉપરની વાત હોય એ પ્રકારે વાત કરવાની છે. કારણ કે પશુ પક્ષી બોલતા તો નથી, પણ એ એકબીજાને સમજાવી શકે એવી કોઈ ભાષા હશે, વર્તન. અને એ વાતને બતાવવા માટે મારે એક વાર્તા લેવી છે. એક જંગલની અંદર એક ચિત્તો રહેતો હતો, અને એ ચિત્તાને એક નાનું બચલું, એટલે કે નાનો ચિત્તો, એ જન્મ લે છે. અને હજી થોડાક દિવસનું થાય છે ત્યારે ચિત્તાના સ્વભાવ પ્રમાણે એને એમ થાય છે કે મારે કંઈક શિકાર કરવા જવું છે. હજી તો નાનું હતું, માંડ માનો કે ચાલી શકે, પોતાનું ઓલું કરે, પોતાના સાધનો એટલે એના પોતાના હાથ પગને લઈને જાય. એનો વિશ્વાસ હતો હું કરી શકીશ. અને બરોબર એ બહાર નીકળે છે લઈ જવા માટે, એટલે બરોબર એક નાનું સસલું મળે છે. અને સસલું મળે છે એટલે સસલું એમ કહે છે કે ભાઈ, ચિત્તાભાઈ, તમે ક્યાં ઉપડ્યા? ત્યારે એમ કહે છે હું શિકાર કરવા જાઉં છું. તો કે તમે મારો શિકાર કેમ નથી કરતા? ત્યારે એને એમ કીધું કે તમે તો મને પહેલાં જ મળ્યા, અને પહેલાં જ મળ્યા હોય તો એનો શિકાર ન કરાય. એને તો આપણે આપણા માટે સારી વાત કહેવાય. ત્યારે સસલું એને એમ કહે છે કે મારે તમને એક વાત કહેવી છે કે તમે હજી ખોટા નીકળ્યા છે. હજી તમારામાં તાકાત નથી. હજી તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો એ શિકાર નહીં કરી શકો. મારો શિકાર પણ તમે ન કરી શકો. અને આવા જેને કહી શકાય કે નબળા વાક્યો, એ નબળા વાક્યો એ સસલાએ એને એમ કીધું. પેલો જે ચિત્તાનું બચ્ચું હતું ને, એના મનમાં થયું કે નહીં કરી શકું. એટલે વિચારતો આગળ જાય છે, અને આખો દિવસ કરે પણ કોઈ શિકાર કરી ન હેગો. થોડાક દિવસ થયા અને વળી પાછું મનમાં એમ થયું કે મારે તો શિકાર કરવા જવું છે, એકલા જવું છે. અને એ નીકળે છે, અને બરોબર થોડાક આગળ જાય છે, ત્યાં એને એક બહુ મોટી ઉંમરનો વાંદરો મળે છે. અને એના ચિત્તાના બચ્ચાને એમ કહે છે કે તમે ક્યાં નીકળ્યા? તો કે હું તો શિકાર કરવા જાઉં છું. ત્યારે તરત જ વાંદરાનો જે મોટો વૃદ્ધ વાંદરો હતો એને એમ કહે છે કે બરોબર છે, તમે ચિત્તાનો અવતાર છો, તમે ચિત્તાનું બચ્ચું છો, તમારે જિંદગીમાં શિકાર કરવા જ જોઈએ. અને તમે અત્યારે શરૂઆત કરો તો તમે ભવિષ્યમાં બહુ મોટા સારા શિકાર કરી શકશો. તમારામાં એ તાકાત પણ છે, હું જોઈ પણ રહ્યો છું. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે આજે તમે ખરેખર શિકાર કરી શકશો, અને ઉત્તમ રીતે શિકાર કરશો. અને આ વાતના અનુસંધાને ચિત્તાના બચ્ચાના મનમાં તાકાત ઊભી થઈ કે હું ખરેખર શિકાર કરી શકીશ. અને એ જાય છે, અને વાસ્તવમાં એ નાના એવા કોઈ એવા પક્ષીઓ અથવા તો જે પશુઓ હશે, એ પશુઓના શિકાર કરે છે. અને શિકાર કરીને એ ખુશ થાય છે, કારણ કે પોતાના કર્મ, પોતાની ભૂમિકા ઉપર પોતે એકલે હાથે શિકાર કર્યો, એનો આનંદ એને બહુ મોટો હોય છે. કારણ કે એની તો વૃત્તિ જ શિકાર કરવાની છે. અને કોઈ પણ માણસની જે વૃત્તિ હોય, એ વૃત્તિ પ્રમાણે જો કામ કરે તો એમાં એને આનંદ આવે. એટલે કે એને બહુ આનંદ આવ્યો. એના જે મમ્મી પપ્પા કહેવાય ને, એને જઈને એમ કહે છે કે હું સારો શિકાર કરી આવ્યો, હું આમ કરી આવ્યો. એટલે પછી એના પપ્પા એને પૂછે છે કે આગલે દિવસે તું ગયો તો ત્યારે કેમનો શિકાર કર્યો? ત્યારે એણે એમ કીધું કે ખબર નથી, પણ મને એમ લાગે છે કે સસલું મને મળ્યું હતું. અને એ સસલું કદાચ બીકણ હશે,
અને મને એવું કીધું કે તમે શિકાર ન કરી શકો ને હજી નાના છો ને હજી અત્યારે કાંઈ ન કરી શકો ને તમે નકામા ખોટા નીકળ્યા છે, મને મારો જુસ્સો ડાઉન કરી દીધો, એટલે હું ક્યાંય ન કરી શકું. તો કે બીજી વાર કેમ થયું? તો કે વૃદ્ધ વાંદરા મળ્યા તમને, એણે એમ કીધું કે તમારામાં તાકાત છે, તમારા કુળમાં જ તાકાત છે, તમારા કુળમાં ખૂબ સારા શિકાર થાય છે અને તમે ખરેખર મહાન સારા શિકારી બની જશો, માટે મેં કર્યો. ત્યારે એના મમ્મી પપ્પાને એમ થયું કે ખરેખર કોઈ પણ વખતે કોઈ પણ શબ્દો એની અંદર જો તમે વિશ્વાસ આપો સામેને તો એની તાકાત બહુ મોટી છે. આ વાત માત્ર ચિત્તાની કે વાંદરાની કે સસ્તાની વાત નથી. આ વાત એના દ્વારા આપણને સમજાવે છે કે આપણામાં પણ એ જ વાત છે કે નાનું બાળક અથવા તો થોડોક મોટો થયો બાળક અથવા તો કિશોર થયો બાળક એ જ્યારે કોઈ નવું કામ કરવા નીકળે છે ત્યારે કોક ને કોક સસલાને બીકણ માણસ એને ડરાવે છે કે તું ન કરી શક, તારામાં આવડત નથી, તું કાંઈ ન કરી, હજી તું નાનો છો. ઘણી વાર નથી કહેતા આપણે તું હાવ નાનો છો, હજી તું કાંઈ ન કરી શક, અને એટલા માટે ડરી જાય છે અને કાંઈ કરી શકતા નથી. પણ કોક વાર જો કોઈ તાકાતવાળો માણસ, મોટિવેશનલમાં બહુ સારું કામ કરતો એવો માણસ, અથવા તો જેના શબ્દો તાકાતવાળા છે, એને એ શબ્દોના જે વાંદરા જેવા તાકાતવાળા શબ્દો, અને એવા તાકાતવાળા શબ્દો જો બાળકને, એ યુવાનને અથવા કિશોરને જો આપવામાં આવે તો તેથી પોતાનું મનગમતું કામ કરી નાખવાનું. શિકાર કરવાની વાત નથી આમાં, કોઈ પણ કામ. મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા બાળકોને કોઈ પણ કામ કરતા હોય તો અટકાવો નહીં. એ નહીં કરી શકે એવું વાત કહેતા જ નહીં, એનામાં તાકાત છે. તમે એમ કહો હજી તું નાનો છો, તું ન કરી છે, નહીં. નાના માણસો પણ અત્યારે નાના 6-7 વર્ષના બાળકો આખી ગીતાજી યાદ રાખી લે છે. 7-8 વર્ષના બાળકો મોટા કેટલાય શ્લોક બોલી શકે છે, બધું જ કરી શકે છે. માત્ર એને તમારે ભારપૂર્વકના તાકાતવાળા વિશ્વાસ આપી શકાય એવા શબ્દો તમારે એને આપવા પડે. અને જો એવા શબ્દો તમે આપવાનો પ્રયત્ન કરશો તો હું ચોક્કસપણે કહું છું કે ચિત્તાનો બચ્ચું જે શિકાર કરી શકો એમ તમારું સંતાન, આપણું બાળક, એ પણ જીવનમાં ખૂબ મોટાઈ ઉપર ત્યારથી નાના હશે ત્યારથી જ ભણી પણ શકે, હોશિયાર પણ થશે, ઉત્તમ કરી શકશે, કામ પણ કરી શકશે, ઝાડ ઉપર પણ ચડી શકશે, દોડી પણ શકશે, અને તમે એને બહુ ઊંચાઈ ઉપર લઈ જઈ શકશો. એમ આ પંચતંત્રની વાર્તા તમને કહે છે. સૌને ધન્યવાદ.